તો આજના દિનની શરૂઆતમાં આપણે જોયું બજાજ સ્કૂટર ને પછી આ રોલ્સ રોયસ જે 1950 જૂની છે એ બધું જોતા જોતા આપણે આજે કલેક્શન કરવા જવાનું હતું ટોયલેટ રોલનું. હા, એ તમે હવે સમજી ગયા. હવે જાજુ ચોખવટ ન હોય તો આપણે પહોંચી ગયા આપણી જગ્યાએ, જવા દીધી અંદર. પણ આપણી ભૂલ થઈ ગઈ કે ભાઈ સીધી જોયા જાણ્યા વગર અંદર કાઢી દીધી, કેમ કે હવે રિવર્સ કેમ લેવું એ ગોતતા હતા. તો જરાક જગ્યા મળી, ત્યાંથી રિવર્સ લેવાનો માંડ મેળ આવ્યો. તો કોકના પાર્કિંગમાં જવાનું હતું તો કોઈ હતું નહીં, તો વાંધો ના આવ્યો, તો જવા દીધી. અને પછી આપણે જેવો જરાક જગ્યા જેડી એમ આગળ લઈને રિવર્સ લઈ લીધી. તો આ ભાઈ બીજા ખટારાવાળા જે સાંભેથી આવતા હતા, તો 2 ખટારા નીકળે હગે એમ નહોતા આ જગ્યાએથી, તો એને જરાક રિવર્સ લીધી. એનું નાનું હતું તો મેં કીધું હું સાઈડમાં જરાક દાબી લઉં, તો સાંભેથી નીકળી જા. એ ભાઈ નીકળી ગયો ને પછી આપણે પાર્કિંગ કરીને સસ્પેન્શન ઊંચા કર્યા ને આપણે ભરવા માંડ્યા ટોયલેટ રોલ. તો આખો ખટારો ભરાઈ જાય એટલા હતા. તો આ ભર્યા ઓલા હાભે દેખાય ટુવાલ છે, કિચનના ટુવાલ કે એને, ને એ બધું આપણે ભરીને પાછા નીકળી ગયા રગ્બી બાજુ. તો આ ટુકડો ગઈ આગળ. આ જો જીટી એમાં ખુલ્લી આંખો વાળી ગાડી આવતી, આજ રિયલમાં જોઈ જ લીધી. ને પછી આ ભાઈ અવાજ કરતા કરતા નીકળી ગયા ને પછી આપણે પહોંચ્યા રગ્બી હબ. આજ સમર હતો તો બધા છૂટીમાં મજા કરતા હતા, એવી ગાડીઓ લઈને ફરતા હતા ને આપણે કામ કરતા હતા. ને ઉપરથી આ ભાઈ હજે પાર્કિંગ નથી કરી, આપણે તબલા બબલાને બધું વગાડી લીધું. પછી એને કીધું કે ભાઈ તું ઊભ, હું રિવર્સ કરી લઉં પહેલાં. તો એ ભાઈ ઊભો ને આપણે રિવર્સ કરવા માંડ્યા. ઉથમાં હાથે રિવર્સ કરતો એટલે એમ જ થાય, તો બને તો ન કરવું, પણ ફાવી જાય તો વાંધો ન આવે. જો આપણે ફાવી ગયું હતું એટલે જો આપણે ગમે ત્યાં કરી લે, હવે વાંધો નહોતો આવતો. તો રિવર્સ કરી અને હાઈવેસ પહેરી આપણે ટ્રેલર પાર્ક કરી ને સાંજે રાતના 9 વાગે બીજું ટ્રેલર હતું, તો આપણે પડદા પાડીને સૂઈ ગયા. ને રાત થઈ તો ઉઠ્યા, 3.5 કલાકની રેસ્ટ લીધો હરખો. પછી ટ્રેલર ગોઈતું, ટ્રેલર વારે કનેક્ટ કરવા માંડ્યા. ટ્રેલર કરી કનેક્ટ બ્રેક કાઢીને પછી આગળ લીધું. ત્યાં પાછા હલવાઈ ગયા કે ભાઈ અહીંયા તો વરડે એમ નહોતું, તો પાછું રિવર્સ લઈ પાછું આગળની સાઈડ વરડાવી ને આપણે પહોંચી ગયા આપણી જગ્યાએ. આ હે ભાઈ ટિકટોકનું વેરહાઉસ. આપણે ટિકટોક ઓલા નાચવા અને એવા સારું જ રાખ્યું, પણ અહીંયા ટિકટોકનું બધું સેલિંગ ને એવું થાય. તો જો આ અંદર આખું ટિકટોકનું વેરહાઉસ છે. ત્યાં જ આપણે માલ ભરવાનો હતો, તો રિવર્સ કરી માલ ભરીને અહીંયા કરીએ પૂરું.